ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સોમનાથની અંદર. કેમ છો માસી? મજામાં ઓ દીકા, તું આવે એટલે મને મોજ થઈ જાય કે મારો દીકરો આવી ગયો. મને આનંદની એલિયું ફૂટે મારા મનની અંદર. વાહ વાહ, મારો ભરત આવી ગયો. શું કે પરેશભાઈ? વાત તો પૂરી. અર્જુનભાઈ કેમ કઈ ઘટે નહીં ભાઈ. ઘટે નહીં ને કઈ? હવાના પૂરમાં ચા પાણી નાસ્તો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. માતાજી કોમલબેન ને લેવા હતા, પણ એમાં એવું છે કે ટૂંકમાં એકલી ના આવે. એને ઓલું શું કે એકલી ક્યાંય કોઈ એકલી કરતા વધારે તકલીફ એમ પડે કે મમ્મી પાસે અર્જુનભાઈ ગાડીમાં ગયું છે, મમ્મી એકલા થઈ જાય ને એ તકલીફ પડે ને. એટલે જ અમે તને કહીએ ભાઈ કે તું ચોરીની 4 ફેરા ફરી તો એકલો ન આવે એમ. ટૂંક જ સમયમાં તમારો ભાઈ 4 ફેરા ફરે. હાલો તો ચાલો ભાઈ, હવે છે ને પરેશભાઈ ની ઓફિસે જાય. અને વરસાદ ધીમે ધીમે સવારનો ચાલુ હતો, અત્યારે બંધ થઈ ગયો છે. મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. ગાડી થારા કોઈ મને બહુ મજા નથી આવતી યાર. એમ જ વરના જેવી મજા નથી આવતી ખરેખર. કાલે અમે છે ને ભાઈ મહાદેવના સોમનાથ દાદાના દર્શન કરવા ગયા હતા, તો ત્યાંથી બિલીપત્ર અને ચાંદલો ને એવું બધું મળ્યું હતું. અહીં રાખી દીધું છે આપણે. તો હાલો હવે જઈએ આપણે જે ચાવી પરેશભાઈ ની ઓફિસે જઈએ ડાયરેક્ટ. હાલો. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. વિડીયોમાં આગળ વધી પેલા મસ્ત મજાની એક વાત કરેલી. મારા મિત્ર આર્યને મને એક ઇન્વિટેશન મોકલ્યું છે એનું સોફ્ટવેર ટેસ્ટ કરવા માટે, અને એ એવિટર ગેમ માટે બન્યું છે. જો અહીંયા આપણે આપણા રૂપિયા હારી જાય તો આપણે 10 ગુણા વધારે કરીને આપણે પાછા. તો ચાલો એક મોકો આપણે એને પણ આપીએ. તો દોસ્તો મેં અહીંયા 6 રાઉન્ડ માટે પ્રેડિક્શન કર્યું છે, અને અહીંયા હું 1000 રૂપિયાનું રિસ્ક લઉં છું, જે 7.03 નું અનુવાદ છે. ચાલો જરાક વાર જાળવો અને જોઈએ. અને આ જો આ રહ્યા, વાહ, કોફીજન પણ એ જ હતું અને જે મેં પ્રેડિક્ટ કર્યું હતું તે. અને અહીંયા હું મારે હજી એકવાર ટ્રાય કરવી જોઈએ. આ વખતે મેં હાઈ કોફીજન નું વેઇટ કર્યું છે 7.46 ઉપર. હવે હું 7000 નું રિસ્ક લઉં છું. ચાલો જોઈએ. અને હું પાછો જીતી ગયો 7.46 ઉપર. હું પાછો લેન્ડ કરી ગયો. જો તમે તો થોડીક જ મિનિટની અંદર મેં મારા પૈસા વિથડ્રોલ પણ કરી લીધા છે. જો મેં ખાલી 1000 રૂપિયા લગાડીને 37,340 રૂપિયા કમાણો. જો તમારે પણ આર્યનનું યુનિક સોફ્ટવેર જોતું હોય તો હું કહું એમ કરો. આર્યનની ચેનલમાં જાઓ, મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હશે, તેને દબાવો. ત્યાં ટેક્સ્ટનું બટન હશે, ત્યાં જાઓ અને દબાવો. ત્યાં જઈને એને એમ કહો કે તમે મારી તરફથી છો, અને બસ જવાબ આવવાની રાહ જુઓ. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર અને કોમેન્ટની અંદર પિન કરેલી છે. ત્યાં જઈને તમારે બધી વાતને ફોલો કરવાની છે. અને આ સોફ્ટવેર એકદમ બિલકુલ ફ્રી છે, અને આ આર્યનની ટેલિગ્રામ ચેનલમાં મળશે. જોઈ લે બાકી પેડા હેમંતભાઈ આ પડખે પેડા જોઈ લે ભાઈ. ઘર ભેરું થા એમાં તો જો હે મને સોમનાથ જવાનું મન નથી થતું. વાહ ભાઈ વાહ. તો હું કે જીજે તો એવું કરું કે જીજે 32 નું પાર્સિંગ લગાડી દે. હું રામવાડા લગાડી દી. હે આજે હું જીજે 32 માં ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો. વાહ ભાઈ આપણા મિત્ર ભાઈ સાચી વાત ભાઈ. ઇન્ટરવ્યુ લીધું છે અમારું. અમારા બોલાવાથી આવ્યા એટલે. અને આ ભાઈને તો તમે ઓળખતા નહીં હોય, કારણ કે ભરતભાઈની ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છે. ગુજરાતમાં ડંકો છે. ના ના આજે ભાઈ આપણે ચાલુ કર્યું. શરૂઆત કરી છે. શરૂઆત એટલે ઘણી ચેનલમાં આગળ કામ કરેલા છે. જો ઘણા લોકોને મને કમેન્ટ આવતી, ભરતભાઈ બ્લોગ કઈ રીતના બનાવવા, પછી એને એડિટિંગ કઈ રીતના કરવા, એને અપલોડ કઈ રીતના કરવા, થંબનેલ કઈ રીતના બનાવવું, પછી ટાઇટલ કઈ રીતના લખવું, એ બધું આ ભાઈ શીખવાડે. અને સૌથી ઓલું મેન શું કે વ્યૂઝ નથી આવતા વિડીયો બનાવીએ પણ. નથી આવતી. તો એના માટે શું કરવું પડે? વિરેન્દ્રભાઈની ચેનલમાં જવું પડે, મુલાકાત લેવી પડે. મેક ગુજરાતી ક્રિએટર્સ. તો ભાઈ એની ચેનલ છે ને એક ગુજરાતી ક્રિએટર. મેં છે ને નીચે જો દેખાય છે, ઓલી લીલા કલરમાં દેખાય, લીલા કલરમાં દબ્બો ને જોતા આવો. પછી પાછા ભરતભાઈને હેરાન ન કરતા, કારણ કે ભાઈ તમે જીમેલ યુટ્યુબ નો વાય ખબર નથી ને, તમને જીમેલ આઈડી થી લઈને આખું બધું છે ને ભાઈ હીકડાવી દે. એની આઈડી ટૂંકમાં મેન્શન કરી છે. ને હવે અમારા ભાઈને ટૂંકમાં જવાનો સમય થઈ ગયો છે, કારણ કે સમય વર્તે સાવધાન. કારણ કે અમારા જે હેમંતભાઈ બહુ ફોન આવે છે, વિડીયો કોલ કરે છે નહીં ડાયરેક્ટ. તો અમારા ભાઈને ચિંતા થાય ને પછી વહેલા આગળ પુગાડતો મારા ભાઈને ન્યા. અને પછી તો ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમારા ગાંધીગીરની અંદર આવી અને ફર્સ્ટ ટાઈમ તમે તમારી લાઈફની અંદર પેલું ઇન્ટરવ્યુ આપ્યું છે ભાઈને. બરાબર, ખૂબ ખૂબ આભાર તમારો. એની ભાવના છે. હકીકતમાં મને એટલું આજ નોલેજ જે જડ્યું ને શીખવા, મારી લાઈફમાં મને ક્યારે નથી મળ્યું એટલું નોલેજ મને આજે મળ્યું.
અને આ ભાઈને મળ્યા ને એટલે અમને એમ થયું કે અમને તો યુટ્યુબ નું કઈ આવડતું જ નથી. એટલી ખબર પડી ખરેખર વાતું નથી કરતા, ફેંકતા નથી. તમે એની ચેનલમાં જતા હો ને એટલે ખબર પડી. હા બરાબર ને ભરતભાઈ? 100%. મારે 1,40,000 પૂગ્યો ને એમનો અઠે પૂગ્યો, બાકી કઈ ખબર નથી. આજ મને બધી નોલેજ ની ખબર પડી કે આની અંદર હકીકતમાં આ વસ્તુ હોય. ચાલો ભાઈ, હવે અમે સોમનાથ જિલ્લાને છોડવાનો ટાઈમ આવી ગયો છે. વિદાયનો રડવું આવે મને. તો વિરેન્દ્રભાઈ, નહીં અમારું ગીર એવું છે ને ભાઈ ભરતભાઈ, રૂડું રડિયામણું અને હેતાળ. તમે જો ને મહેમાન ગતિ ના મજા આવ્યા કરે. તમે એમને અમથા જંગલ માં ને તો તમને હરખ છો, અંદર થી આનંદ આવે. એવું અમારું ગીર છે. વાહ વાહ. ના ના, ગીર ની અંદર આવું ને ભાઈ એટલે મને જવાનું મન ના થાય, પણ આ તો શું કે જવું પડે એટલે હવે નીકળી. બરાબર. અને વિરેન્દ્રભાઈ, તો અમને નો આવે તમે જાવ તો, પણ હવે આવતા રહેજો આ બાજુ. ના ના, તમે કદી આવો દ્વારકા? અમારે તો છોકરા ભણે વેકેશન, તમારે જેમ તો છે નહીં ભાઈ. તમારે તો હજી બાકી છે બધું. અમારે તમે ભોડા છે ગમે ત્યાં મળીને અમારા પાસે ટોલિયું છે એટલે જોવું પડે ને. અમારે સુકે ત્યાં ભાગાય. અમારે શું છે છોકરાઓને લેવા મૂકવા, પછી એમાં બકાલું લાવવું આ બધી તમને ખબર પડી ટોળી પછી નિરાંતના વાત કરીએ બાબત. કઈ વાંધો નહીં. તો હાલો બધા રામે રામ. બરાબર. હાલો અર્જુનભાઈ ને મારા રામે રામ કહેજે, મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેજે, અને ડેલી બ્લોગ આવે એવી આશા રાખીએ. તમારા માને ખાસ હું તો મેળો નથી પણ યાદી દેજો ભાઈ, મળવાનું કહેતા હતા. ના ના, 100%. નેક્સ્ટ ટાઈમ આવી એટલે તમારા ઘરે આવશું ફાઇનલ. અને રામવાળા એ શું તો આ ખૂણામાં કાં આવું બહાર નદર મેદાનમાં આવું. બોલ હાલ, મારા બ્લોગમાં આજે 1 મિનિટ તારે પૂરી કરવાની. હા બોલ હાલ. છોટી આવ ભાઈ, છોટી આવ. કુંભના મેળામાં કેમ નોખા છે હોય? આમ મારા જોડે આમ હરી ફરીને કેવી મજા આવી. નેક્સ્ટ લેવલની મસ્તી. અરે કઈ ઘટે જ નહીં. મને એમ થાય કે મારા પૂર્વજોનો કોઈક નાનો એવડો ભાઈ મળે. હા ઉમેશ અયુ ભાન ભૂલી ગયો આજ. અરે એની મોજ એટલે અલગ જ બધી. અરે અમારા હેમંતભાઈ ને પોરોના પુલા છૂટે કે જલ્દી હું મારે ઘેર ભાગું. હેમંતભાઈ કેમ એવું થાય છે તમને? અમારી મહેમાન નવાજીમાં ઓછું પડ્યું શું છે યાર? ઓછું શું કર્યું? ઘરે જ છે ઘરે. ઓ વાંધો નહીં. રમભાઈ તને વધારે બહુ ભરત આગ્રહ કરતો હોય તો જતો રહે તું તારે. એટલે તો એમ ડ્રાઈવર રાખી લીજે છે એટલે કેતો મને કેતો રમભાઈ. salary હું આપી. સેલેરી થોડી ભાઈ મોય. હા તો હું તારા બધા ઘોડા બાંધીને થોડી. અંજલિએ મને થમ્સ અપ આપી છે, અને જો HFC માં આવીને હું મસ્ત થમ્સ અપ પીવી. અંજલિના HFC એ પહોંચી ગયો છું. મસ્ત મજાનું થમ્સઅપ લેવી છે, એકદમ ચિલ્ડ અને અંદર ધવાળા નીકળે છે, ધુવાળા નીકળે છે. વાહ, કેવું છે તારું? એક ગુટમાં એટલું નહીં ખૂટે મારે. હે એવું ન કરો, લેતા જાવ ને. ના. અરે ભરત આહિર, એવું ન કરો. હે એવું ન કરાય. મિતભાઈ હાલો આવું છે ને જુનાગઢ. ના ના નથી કરતી, કઈ વાંધો નહીં. હાલો અંજલિ, મજા આવી ખૂબ. અને કલાક 1.5 કલાકથી બેઠા છીએ. આ થમ્સ અપ અમારાથી નાખ્યું હતું. એ કોણ પીએગા? કઈ વાંધો નહીં. હાલો ના ના હાલો. તો બ્લોગમાં બોલવાનું યાર, બોલે નહીં કઈ. હા હા બોલ હાલો. ઈ તો જવાનું જ છે. બેહો બેહો, હજી તમે 5 મિનિટ બેહો, આપણે ઠંડુ બંડુ નાસ્તો બસ. ના ઠંડુ પીધું અમારે તો કુઈટું નહીં. નાખ દેજો. અમિત કઈ કે સેન્ડવિચ ને એવું કઈ. બ્લોગ ની અંદર ના બે પછી ફોન કરે. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં જશો? આઈ નો હું મજામાં જ છું. તમારે મને કાંઈ એટલું બધું પૂછવાની જરૂર નથી. અંજલિ કહે છે હું હમણાં બહુ મોટી બધી સિંગર બની ગઈ છું, તો એક ગીત આપણે સંભળાવશે, એક સોંગ સંભળાવશે મસ્ત મજાનું. તો સંભળાવો હાલો. ટમાટર બડે મજેદાર, આહા ટમાટર બડે. અને તમે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ જાઓ મિતભાઈ. આ પ્લેટફોર્મ ટૂંકું પડે છે. મને કેમ પૂછ્યું? ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર હાલે એમ છે આ છોકરી. મસ્ત મજાનું સોંગ ગાય છે. અને હજી તો આની જોડે ઓલો મ્યુઝિક નથી, બાકી ગિટાર નથી મારી જોડે. હા. ગિટાર નથી મારી જોડે, બાકી હું સરસ ગાઈ શકું છું. મારી પાસે છે. વાહ. હમ હાલો. તો અમને ભગવે છે HFC થી, કઈ વાંધો નહીં. હવે જાય ના, હમકો ન્યાય ચાહીએ. મેં તો કીધું કે રોકાવ, પણ એ એવું કહે કે મને બહુ લેટ થાય છે ને હજી 1-2 જગ્યાએ એને ઇન્વિટેશન છે તો એને ત્યાં જવાનું છે. ના અમારે ક્યાંય નથી જવાનું, પણ તમારે જો ના રોકવા હોય તો અમે વયા જઈએ. કોઈ વાત નહીં, ચલો બેસતી હો ગઈ અમારી. હેમંતભાઈ
ચાલો ને હા, હજી એકવાર તમને બધાને કહી દઉં, આર્યનનું આ ખાસ યુનિક સોફ્ટવેર મેળવવા માટે મોકો ના છોડશો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને લખો કે તમે મારા તરફથી છો. તમે ઓલરેડી જોયું જ છે કે હું 37,000 રૂપિયા કમાણું છું તમારી સામે, તો ફટાફટ જાઓ ને તમે પણ કમાવો. ઇડલી બેહી ગઈ છે આગળ, થારની હેઠે આવી ગઈ ને જો, તો તાર મમ્મીને શું જવાબ દઉં? ચાલો સોરી ગાઈસ, તમે આવું કોઈ ના કરશો, બહુ રિસ્કી છે, પણ આ તો રિસ્ક તો રિસ્ક છે ભાઈ. ચાલો ભાઈ, ચાલો મિતભાઈ નીકળી. હાલો ભાઈ. ભાઈ અમારી ગાડી છે ને ડીઝલ બહુ બેસે. આવતા ખેરે ફૂલ ટાંકી કરાવી હતી ને પાછી ફૂલ ટાંકી થાય છે જો, બહુ એટલે બહુ ખાય છે.